હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો સવારે ઉઠી અને મેં ચા રાખી દીધી છે. આ સાઈડ મારું જે દૂધ છે એ બોઇલ થઈ ગયું છે. એ પછી હું આવી ગઈ કિચનમાં અને ફૂલ પરસેવો આવતો હતો મને. પછી જો આમ દીવાબત્તી કરી અમે મસ્ત મસ્ત ભગવાનને મનાવ્યા અમે. હા, જોઈ લેજો તમે લોકો બધા. એ પછી મેં બપોરની રસોઈ સ્ટાર્ટ કરી દીધી. એમાં મેં ભીંડી બનાવીને રોટી બનાવી. એ પછી તમે બધા જોઈ લો. ચલો આજે હું પાછી પાઉંભાજી બનાવું છું. બિકોઝ મારા સાસુ છે એ આજે એની ફ્રેન્ડ સાથે બધા સાથે આઉટિંગમાં જવાના જ છે. તો અમે પહેલાં પેસ્ટ બનાવીને રાખી દીધી છે. પછી આ ટોમેટોસ છે એની પ્યુરી કરી નાખી છે. ઓનિયનને કટ ઓફ કરી લીધી છે. અને બધા જ જે શાકભાજી છે એને મેં બોઇલ કરીને પછી મેશ કરીને રાખી દીધેલા છે. ત્યાર પછી મેં અહીંયા જે છે કઢાઈ છે એની અંદર ઓઇલ રાખી દીધું છે. અને એમાં હું થોડી હિંગ જ નાખીશ, બસ બીજું કંઈ નથી નાખવું આજે. ઓકે, ડન. ત્યાર પછી મેં જે મરચાંની પેસ્ટ બનાવેલી છે એ હું આમાં એડ કરી દઈશ. થોડી વાર એને હું લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને હું આપણે ચેડવીશું. બાકી તો તમે મારી પાઉંભાજીની તો રેસીપી જોયેલી જ છે, તો એ તો કંઈ ન્યૂ છે નહીં. આ તો મેં કીધું લાવો થોડું લઉં છું તો શૂટ કરી દો. આજે સાંજે મારા સાસુ જવાના છે એની ફ્રેન્ડ સર્કલ સાથે, એટલે મને કે તો તું પાઉંભાજી બનાવી નાખ. થોડું મશીન ચાલુ છે અત્યારે, સો પ્લીઝ થોડું અવોઇડ કરજો. જો એમાં આપણે ઓનિયન નાખી દઈશું. આને બ્રાઉન થશે થોડી થોડી, પછી ટોમેટો, પછી આપણી જે બોઇલ કરેલી બધી સબ્જી છે એ આપણે એડ કરી દઈશું. પછી મસાલાની વાત આવે તો એ તો તમને લોકોને ખબર જ છે કે હું મારી રીતે જ એ મસાલા બધા એડ કરી દઉં છું. મને જે રીતે ઠીક લાગે કે ચલો આમાં આટલો મસાલો જોશે એ રીતે હું એડ કરું છું. એ જે છે ને એ એક રાજવાળું માપ છે, જે મારી મમ્મીનું માપ છે. મારી મમ્મી ક્યારેય કાંઈ પણ વસ્તુ ટેસ્ટ ના કરતી. સાથે આ વરસાદભાઈ જો ગાજે છે બહાર બૂમ બૂમ કરીને આવતા છે ને. બસ જો ગરમી એટલી ગજબની છે, વરસાદ આવતો નથી નહીં, કાંઈ ઠંડક થતી નથી. બાકી થોડો વરસાદ આવે ને તો પણ આ ગરમી ક્યાંક ઓછી થાય. બહુ ગરમી થાય છે ખરેખર. ચલો હવે જે આ ટોમેટોસ છે એ આપણે આમાં એડ કરી દીધેલા છે. ટોમેટોસ મારા એડ થઈ ગયા. હવે આપણે થોડું વાર એને ચડવા દઈશું. થોડું ગેસની ફ્લેમ છે મેં થોડી સ્લો જ રાખેલી છે. એ પછી આપણે એમાં ચટણી ને ગરમ મસાલો ને બધું થોડું થોડું એડ કરી દઈશું. અને પછી આપણી સબ્જી બે એડ કરી દઈશું. ઓકે, ચલો બાય. જો ચાલો, અહીંયા પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. હું આજે જ હજી કહેતી હતી કે અહીંયા વરસાદ આવતો જ નથી, રાજકોટમાં આવતો જ નથી. બટ જો જોરો શોરોથી મેઘરાજાની એન્ટ્રી કરેલી અને મસ્ત પાણી પણ જો જવા લઈ ગયા છે. તો થોડું હું ઝૂમ કરીને બતાવું તમને લોકોને અમારી સ્ટ્રીટની બહાર. વાવ, કેટલું મસ્ત એટમોસ્ફિયર થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. પણ એની સાથે એક દુઃખની વાત છે કે લાઇટ વહી ગઈ છે. એક મજા ના આવે બિલકુલ. ચલો હું મારું ડિનર કરવા માટે બેસી ગઈ છું. બિકોઝ મારે બહાર જવાનું છે એટલે હું થોડું જલ્દી જમી લઉં છું. મારા સાસુમાં છે ચા પીને બેસી ગયા છે સાંજની મસ્ત મસ્ત. હે શું કહો છો? શું કહો છો? હા બોલો તમે, શું કહો છો? એમ એને શરમ આવે થોડીક. જો રાજકોટની ટ્રાફિક જો ફૂલ ઓન ટ્રાફિક હો. સાંજ થાય ને લોકો ખબર નહીં સબ્જી ને કેટલું બધું લેવા માટે લોકો નીકળી જાય. સાંજની જ બધા વેઇટ કરતા હોય, સાંજ થાય ને બધા નીકળીએ. જો એટલી ટ્રાફિક છે અહીંયા. જોઈ લ્યો આ માણસ એટલે ટ્રાફિકમાં મસ્ત ડ્રાઈવ કરી લ્યો. અમે લોકો કામથી ગોંડલ જઈએ છીએ. શું કામ જઈએ છીએ એ તમે આગળ જોજો. ઓકે, હવે સરપ્રાઈઝ આવી ગઈ છે. અમે લોકો છે ને ગોંડલ રિટર્ન થતા હતા ત્યારનું થોડું જોઈ લો. મારા હસબન્ડ છે એમની બાજુમાં એમના ફ્રેન્ડ છે. और इन दोनों को
को भी देख આ હું છું નાવાલી સ્પેશિયલ બબુ છે જે મને બહુ ગમે છે માસીની ફેવરેટ બબુ અને આગળ માસા છે આગળ માસા है ये उसके मासा और ये માશા એને ના ગમે માશા કહીએ ને તો और ये सो रहे उसको कुछ नहीं એવું पता કે ચાચુ કહેવાનું वो ये दुनिया से बहुत ही अभी छोटी है अनजान है આ જોઈ બબુની મમ્મી છે ક્યુટ મમ્મી ક્યુટ છે ને એટલે ક્યુટ છે એટલે જ ક્યુટ હોય ને છે એને એ પછી થોડું અમે જમવા માટે ગયા તો ત્યાં પણ થોડું અમે શૂટ લઈ લીધું હા જો કેવી હસે છે માસી કહીએ ને એટલે હસવા લાગે હા એના મમ્મીને ડેડી કહેવા જો આરામથી જમે છે કાંઈ ટેન્શન છે હાઈ માસી હોય એટલે પછી શું ટેન્શન હોય આરામથી એના મમ્મી ડેડી તો આરામથી જમતા જશે પછી હું અને બાપુ ને